જાવ જઈને ડીશ લઈ લો, મોઢું બગાડીને ઉભા રહ્યા વગર. અરે ક્યાં મોઢું બગડેલું છે? કમ્પ્લેટ તો છે ભાઈ. તો તમારું ડાચું હારું એ કે ઉતરેલી કઢી જેવું થોબલું લઈને ફરો છો તમારું તમે. મારે નહીં ખાવું તો નહીં ખાવું, પરાણી પ્રીત કરાય મને. ના ખાવું હોય તો કઈ નહીં, હું ઘેર જઈને તમારા માટે બનાવવા નવરી નહીં. પછી એમને કહેતો ભૂખ લાગી મને. આ તો ઘેર જઈને હું કહું તો મને કહેજે ને ભાઈ, ભૂખ લાગશે ને તો પેટે પાટા બાંધ દે અને રસ્તામાં ખાઈ લે હું. બોલ જતા મારા ત્યાં એટલે જ આ બધા નાટક છે, ધીમે બોલો. તમારા ત્યાં હોય ને તો વઘારેલું ખીચડું એ ખાઈ લો. ભાઈ તારા ત્યાં આવું ને મને ફીકું ફીકું પડે બરોબર, મારે તેજ જોઈએ. બહુ ફીકું પડતું હોય ને તો લો આ મરચું જ ખાઈ લો તમે. અને મારે નહીં ખાવું ને, આપણે બે માણેક ચોક ખાવા જઈશું, યાદ રાખજો. અરે ખાઈ લઈએ છે ભાઈ, તું માણેક ચોક ના જવાય, મોડા ખર્ચો થઈ જાય. કેમ હવે ખર્ચો થઈ જાય? ક્યાંની કહી રહીશું ગુજરાતી ભાષામાં કે ખાઈ લો તો નહીં ખાવું તમારે. હા તો ખાઈ લઈએ છે, પણ એવું ગુસ્સો શું લ્યા કરું છું મારી તો ઉપર? કરું તો ખાઈ લો હવે. તા નહીં ખાવાનું? નહીં ખાવું મારા. અરે ખાઈ લે ને બકા. અરે માણેક ચોક ના જાય, ખર્ચો થઈ જાય 2000 રૂપિયા. રહેવા દે ઓય, એટલે ખાઈ લઈએ. नहीं पीते तब मौसम तक नहीं पीते और पीने बैठ जाते तो किसी से कम नहीं पीते नहीं पीते. એટલે હું શું કહું છું, પેલો ભાઈબંધ છે ને મારો, એ જાય છે કેનેડા. આ તે કેનેડા જશે, હું શું કરું? એટલે રાત્રે બધા ભેગા થવાના છીએ. આ તો તમે નહીં જવાના એમ? અરે જવાના છીએ. એટલે હઉ. શું હાવ શરમ નહીં આવતી તમને પાસે કે હાવ? અલ્યા યાર 5 વર્ષે બચારો મળશે, કઈ નક્કી નહીં, મળે ના મળે, આજે ભેગા થઈને બેહીશું. 5 વર્ષે મળે કે 50 વર્ષે મળે? એનો મિનિંગ એમ ના કે તમે લોકો આમ કરો. અલ્યા યાર થોડું થોડું હોય, દવા જેવું હોય, કઈ અમે પી પીને પડી નહીં રહેવાના ત્યાં. તમે બીમાર છો, દવાની જરૂર પડે, જે દિવસ દવાની જરૂર પડે એ દિવસ ડોક્ટર નહીં તો તમે ડોક્ટર બની ગયા છો અત્યારથી. જો જો અવડું અવડું લે છે યાર. હું અવડું અવડું લઉં છું, તમને પીવામાં શરમ નહીં આવતી ના? અલ્યા ધીરે પીવા દે, કોક સાંભળશે કેવું લાગે. કોઈ સાંભળે એ સારું ના લાગે ને, વસ્તુ તમારે કરવી છે એટલે વિચારો. અરે યાર તને શું તકલીફ છે ભાઈ? હું કઈ વ્યસની થઈ ગયો છું? વ્યસની થઈ ગયા? પહેલા મને લગન પહેલા કે હું ઓકેશનલી કરું છું, પછી કે વર્ષે એકવાર, પછી કે 6 મહિને એકવાર, પછી કે મહિને. હવે રોજ ચાલુ કરી દો તમે. અલ્યા યાર આ બધું ઓકેશનલી જ કહેવાય, તને આ બધી સમજણ ના પડે યાર. સારું છે, અમને સમજણ નહીં પડતી, તમને સમજણ પડે ને બહુ ભયંકર છે આ બધું. અરે યાર આ તો મને રોક રોક કરે. મને તું આવીને પછી રોકું છું, તને ખબર છે લગન પહેલા કોઈની તાકાત હતી મને રોક? આ તો લગન પહેલા કોઈને ખબર હતી તો તમને રોકો, અને મને ખબર છે એટલે હું તમારા હારા માટે રોકું. હું બધાને બહાર જઈને કહી દઉં છું. અલ્યા ના કહેવાય કે આ હારી બાબત છે તો કહેવાય. તો તમારે કરવી છે જ કેમ? આ હારી બાબત નહીં તો આને તો કોઈ વાતે જીતાય એમ નહીં. અલ્યા ભાઈ હું નહીં કરું બસ. રવા દો. હું પેલાને ફોન કરીને કહું છું તમારા ભાઈબંધ જ કે તારા કેનેડા જવું હોય તો કેનેડા જા, લંડન જવું હોય તો લંડન જા. આ માણસને ના બોલાઈશ તું. અરે ના કહેવાય, અમે વાતો તો કરવા દે, પણ હું વાતો કરીને પાછો આવી જાય બકા. તમે વાતો કરીને પાછા આવ્યા છો? જાઓ અહીંયાથી, હું એને ફોન કરીને કહું છું. અરે મેં તને કીધું જ ખોટું, મારા આના કરતા છે ને એના કહેવાનું જ નથી. જાઓ અહીંયાથી ચૂપચાપ. અરે ભાઈ સાંભળ, હું આવી જાય વહેલો બસ. ક્યાંય જવાનું નહીં, વહેલા હુઈ જવાનું. જાઓ જાઓ. હા કેનેડા એ જાય છે ને એમાં એને તારાથી જોવાયું નહીં મારા ભાઈબંધનું. જવું છે. ભલે ભલાના અમે પાડી દઈએ પાટિયા. પોતાના પાટિયા પડી ગયા છે. હું શું કહું, મારા ભાઈના લગન જાદી વાળીએ. એમના લગન છે ભાઈ, છોકરી નહીં જોઈ, કોઈ ઠેકાણા નહીં, એને લગન લઈ લીધા. છોકરીએ જોઈ લીધી, ગોરદાણાઈ થઈ ગયા, ના દિવાળીએ ફાઇનલ લગન છે. એટલે મને કઈ કીધું જ નહીં, તમે મને કસાઈમાં ગણ્યો જ નહીં. તમને શું લેવા ગણીએ? તમે દરેક વખતે એનો સંબંધ તોડાઈ નાખતા હતા, એટલે આ વખતે અમે તમને બાકાત જ કરી દીધી. મેં ક્યારે ભાઈ એનો સંબંધ તોડાવ્યો? મારે શું લેવા એનો સંબંધ તોડાવવો પડે ભાઈ? આના પહેલા સંબંધ કર્યો તો તમે ત્યાં જઈને શું કીધું તું? તમારે કઈ જોવાની જરૂરત જ નહીં પડે. અરે મેં ક્યાં એવું કીધું તું? મેં એમ કીધું તું તમારે કઈ જોવા જેવું જ નહીં રે. બસ તો આવી રીતે થોડી કહેવાય. હા તો મેં એમાં કઈ ખોટું થોડું કીધું? અરે એ બધું છોડ ને, તું દિવાળીએ ક્યારે લગન છે એમ કે? કંકોત્રી હશે ને એટલે ખબર પડી જશે. અચ્છા વાંધો નહીં. છોકરી ક્યાંની છે, કેવી એ છે, બધું તમારે જાણવાની જરૂર નહીં. તમારે લગન કરવાના છે. બરોબર પાવરમાં જો એમ ને બધા, કઈ વાંધો નહીં. એને પૈણવા દે, અને એ પછી કઈ પૈણ તો મને ના કહેતી, હું જોવા બી નહીં આવું. આ તો જોવાય ના આવતા. હું તો કહું હારામ હારું છે ને લગન મહિના આવતા એના બેસ્ટ રહેશે. એના લગન દિવાળી ઊંધી ટકન તો પેલા હારી વાત છે. તમારી કાળી જુબાન બંધ રાખો મારા બાપ. હા મારી કાળી જબાન છે, એની લાલ જબાન છે એવું કીધું શેની કોઈને? લાલ જુબાન? વિમલો ખાય છે એનું એ શું? તો એને બંધ કરી દીધું ગોરદાણાના 2 દિવસ પહેલા. બહુ સરસ. અને વાહ તમે મારા ઘરનું ના જો, તમારા ઘરનું જો. તમારો ભાઈ જે પડી રહ્યો છે ને પૈણા વગરનો એનું કરો. અરે એના માટે તો બોલીવુડ માંથી હિરોઈન લઈને આવું તો કેજે. ઓહો બોલીવુડ ની હિરોઈન હમણાં 100 કરોડ માં લાવું તમે બેસી જાવ એવા છો. હા તો શું ખોટું જ ભાઈ, ચડ્ડી પે ગड्डी ઓફર. ઓહો હવે બોલીવુડ ની લાવી હતી ને એટલામાં આખો દિવસ જુગાર રમી ખાઈ છે. જુગાર નહીં રમતો બકા, એ 2-3-5 રમે છે, 2-3-5. તમારે બધાનું 2-3-5 કરીને જતો રહેશે ને ખબર નહીં પડે. આખો દિવસ પેલી હુવાવડી વહીની જેમ પડી રહેવાનું એક રૂમમાં. એ રૂમમાં નહીં પડી રહેતો, એ કંઈક મોટું કરશે, હજી ઊભી રહેતું. ભગવાનને પ્રાર્થના કરો કે એ કંઈક મોટું ના કરે, નહીતર આપણા હાથમાં કંઈક નાનું એ નહીં આવવા દે. પોતી કરવી છે. લગન તક તો હારી વાત છે તમારા એ આવી ગયો બકા. આ તો મેં તમારા માટે ઢોસા ને ઇડલી બે બનાવી છે. અરે મને ઢોસા ઇડલી મળે એટલે વાત પતી ગઈ. તે પેલા અન્નાના ખાધેલા જોર બનાવો અન્નો. એટલે તમારે હવે ખાવાના છે કે નહીં? એટલે ખાવાના જ ને, પણ આ તો અન્નાના યાદ આવી ગયા ઇડલી ઢોસા. તમને મારા
તમારા હાથનું કશું ભાવતું નહીં. ઢોસાની ઇડલી તો કે અન્નાના. એક નંબર. ભાજી પાવ તો કે માણેક ચોકનું. એક નંબર. દાબેલી તો કે કચ્છની. એક નંબર. સેવસણ તો કે બરોડાની. અરે એક નંબર. બધું એક નંબર છે, તમે 2 નંબર છો. અલ્યા ભાઈ પણ વખાણે ના કરે એનો એના સંભાર જો તો આમ લાલ ચોળો એમ. એકલું તેલ તરતું હોય છે એના ત્યાં. અરે એવું ના હોય લે, એ ટેસ્ટ અલગ જ હોય યાર. પેલા આકાશ અને બૈરાએ વચ્ચે બનાવ્યા હતા ગો ઢોસા, એ સારા બનાવ્યા હતા હો. અને આકાશ એમ કહેતો હતો કે ભાભી તમારે જેવું હજી આને જમવાનું બનાવતા નહીં આવડતું. એટલે તમારા પુરુષોએ નક્કી કર્યું છે કે પોતાના બૈરાના વખાણ નહીં કરવાના એમ. અલે એવું ના હોય યાર, તું અવડી અવડી જોડું છું. આવડી આવડી વાત હું કરું છું કે તમે હું ખાઈ લે બકા, બસ મેં ના કશું પાડી. ખાવું નહીં. આ બધું હું રિયા ભાભીને આપી આવું છું. આ તો રિયા ભાભીને જ આપવા જવું હોય તો તું વધારે બનાવી દે ઢોસા, હું જઈને આપી આવું, જોડે ખાઈએ લે એમના હાથે. એટલે એમના હાથથી તમને અન્નાનો ટેસ્ટ આવશે. અરે અન્ના નહીં, એમના હાથે તો ગન્ના જેવો ગળ્યો મત ટેસ્ટ આવશે. હમણાં આ છુટ્ટી તવી મારે ને ગરમ તો ઢોસા જેવું મોઢું થઈ જશે તમારું. એટલે હું તો મજાક કરું છું, મેં કીધું તું ગુસ્સે થાય મને મજા આવશે એટલે. કઈ આપણે મજા નહીં કરવી, એક કામ કરો હું જ ખાઈ જાય. અલે હું ખાઈ લઉં. કોઈને આપવું નહીં મારે. અને તમે છે ને અત્યારથી અન્નાના હોટલે જઈને હુઈ જાઓ. હવાર જેવો અન્નનો દુકાન ખુલે ને એવા ઢોસાની ઇડલી ખાઈ લેજો. જા અલ્યા ભાઈ હું ખાઈ લઉં છું, લાઈન બકા. આપણે કઈ ખાવું નહીં, શું લેવા ખાવું છે મારા હાથનું? હું તો નહીં હારું બનાવતી. અરે મેં એવું ક્યાં કીધું, હું હવે ખાલી હવે હું નવું કઈ બનાવી નહીં, ખીચડી જ બનાવી. અરે. કઈ બી ભાવે નહીં. અરે મેં ખાલી સેવસણ ખાવા જજો બરોડા. અરે પણ હું એમ કહું છું બકા કે અન્ના સારું બનાવે, હું ખાઈ લઉં છું લાઈ મનાલ. નથી ખાવું આપણે. જાઓ, અરે યાર મારું મગજ ખરાબ નહીં કરો. અરે ખરેખર નહીં હાલો. ના ખરેખર નહીં આપું. પાકું? જાઓ. હા આ તો પતિ ગયું. અન્ના બહુ મોટું અન્ના અન્ના થઈ દીધું ને. હા અન્ના જોડે જ જતું રહેવાનું રહેવા. અરે હાલ થોડું કર બકા, ખાઈ લે. થોડું બી નહીં મળે. આ તો મારા માટે બનાવું છું. રિયા ભાભીને લે. આવો આવો આવો. હવે કઈક માણસ જેવા લાગે. આ ને ત્યાં તો કાળું બલાડું ઘરમાં ઘૂસી ગયું ને એવા લાગતા હતા. આ તો કાળું બલાડું ભાઈ, અમે તમને જેમ લાગે એમ બોલો. પણ હજી હરખા નાયા કેમ નહીં? કાળું મેસ મોઢું છે તમારું. અલ્યા ભાઈ ઈટ ઘસી ઠીકરું ઘસ્યું, જે ઘસવાનું તે બધું ઘસ્યું, બળ છે ચોબડું. હા તો હવે રંધો ઘસી દો છેલ્લે એટલે સરસ થઈ જશે. આ રંધો ઘસી છું ભાઈ, શું બોલ પણ બોલ આવા કરી. કેવા શોખ નાના છોકરા જેવા? અત્યારે તો નાના છોકરાને શોખ નહીં આવા. અરે ભાઈ હું કંપનીમાંથી નીકળ્યો ને તો બધા કારીગરો દોડતા દોડતા આયા ને હોળી ચાલુ કરી દીધી, મને ઘસી નાખ્યો કે હેપી હોલી કરણ ભાઈ કરીને. મને પણ તમારો શોખ નહીં ખબર. જ્યાં રંગાવાનું ચાલુ હોય ને ત્યાં હાથે કરી શું કરો તો રંગી જ નાખે ને આ તો તમને. બધા રમતા હતા તો જોતો હતો તો રંગી નાખ્યો. અને ગંધ કેમ મારે છે તમારા અંદરથી? અરે મને મારે છે ઓઇલ લેડ્યું તું પેલું બાઇક નું બળેલું. આવું બધું કરવા જાવ છો તમે કંપનીએ? અરે ભાઈ હોળી હોળી કરીને બધું થઈ ગયું, હવે મૂક ને તું. પરમ દિવસે ધૂળેટી છે, સોસાયટીમાં નીકળતા નહીં. દિયર નીકળી પડશે દરેક ભાભીઓને રંગવા માટે. એવું તું હજી દિયર ફિયર આ બધું શું બોલું છું? હું ચેરમેન છું ભાઈ સોસાયટીનો, મારી જવાબદારી છે દરેક માણસનું ધ્યાન રાખવું. દરેક માણસનું ને એક જ માણસનું તમે ધ્યાન રાખો છો. એટલે એક માણસ એટલે તારું ધ્યાન. મારું ખોટું નામ નહીં લો. જો બધાને ભાઈ, નથી ખબર છે. એ એક વસ્તુ કહી દઉં, સોસાયટીમાં દરેક તહેવાર સારી રીતે ઉજવવો જોઈએ, એ મારી આ તો જવાબદારી હોળી છે. છે ને કાલે એટલે હોળીમાં કરી દેવાનું. એટલે કાલે હોળી છે, પરમ દિવસે ધૂળેટી, સવારે બધાની સમૂહમાં રાખી છે, બધા એકબીજાના કલર લગાવે ને રંગ લગાવે, ગુલાલ લગાવે, એટલે પ્રેમ વધે એકબીજા જોડે. આ જે ઓફિસ વાળાએ તમને જે પ્રેમ આપ્યો છે ને એ મહિના સુધી જશે નહીં. અરે એ ગુલાલ થી રમવાનું છે, નેચરલ કલર થી. સોસાયટીમાં થોડી આવું બધું કરશે લોકો. તમારે કશું કરવાનું નહીં. નેચરલ કલર આપણે કઈ કરવો નહીં. તમે જે કલર પટ્ટા બહાર કરો છો ને એ બધી અમને ખબર છે. અને તમે છે ને એ બધું કર્યા વગર છે ને ડૂબીને બેહીરો ટાંકામાં એટલે આ બધો કલર ઉતરે તમારો. અરે મુયો ના ઉતરો તો પરમદાળ હવારે ધૂળેટી છે, તું આવી જજે. આ મારું એક ચેરમેન ગણ ઘર વાળો ગણ. હું જઈશ, તમે નહીં જાઓ. તમે ઘેર રહો છો. સમજે? જાઓ હવે નહીં લો ફરીથી. જો ભાઈ તારા આવું હોય તો આવજે, ના આવું હોય તો ના આવતી, પણ ધૂળેટી પરમ દિવસે થશે. ધૂળેટીના બાને તમે ધોવાના જુઓ આ વખતે. શું બોલું છું મેં તને કઈ કીધું? નહીં લો ના ગંધાવજો. આપણું ઘર ગંદી ઉઠી તમારથી.